નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગઈકાલના લેક્ચરમાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની માહિતી પ્રાપ્ત કરી હતી. સમૂહ 14ના તત્વોના કેટલાક સંયોજનોની આપણે વચ્ચે ચર્ચા કરી હતી. તેમાંથી એક પોઈન્ટ આપણો નીકળી ગયો હતો, ઓક્સાઇડયુક્ત સંયોજનો સમૂહ 14ના. એ પોઈન્ટ આપણે પહેલાં કવર અપ કરી લઈએ. ત્યારબાદ હવે આજે આપણે ચેપ્ટરમાં બાકી રહ્યું છે સિલિકોન ડાયોક્સાઇડ, સિલિકોન્સ અને સિલિકા વિશેની માહિતી, એટલે કે સિલિકેટ વિશેની જે માહિતી છે એ માહિતી આપણે પૂર્ણ કરવાની છે. એટલે કે આજે આપણું ચેપ્ટર જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે. તો પહેલો પોઈન્ટ છે સમૂહ 14ના ઓક્સાઇડ, જે આપણે વચ્ચેથી સમૂહ 14ના રાસાયણિક ગુણધર્મો વાળો જે પોઈન્ટ હતો એ પોઈન્ટમાંથી નીકળી ગયું છે. તો પહેલા એ પોઈન્ટ આપણે લઈ લઈએ. હવે સામાન્ય રીતે આપણે સારી રીતે જાણીએ છીએ કે સમૂહ 14ના તત્વો +2 અને +4 એવી બે ઘન ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે, મતલબ બે ઘન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે જ્યારે સમૂહ 14ના તત્વો +2 ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ એમો પ્રકારના ઓક્સાઇડ બનાવશે. +4 ઓક્સિડેશનમાં આવશે તો MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવશે. કારણ કે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ઓક્સિજનનો અહીં ઓક્સિડેશનાંક -2 છે. એવા બે ઓક્સિજનનો -4 થાય તો એમનો કેટલો થઈ જશે? આપણો +4 થશે. હવે એક મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે એસિડિક હોય, કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડિક નિપજ આપે છે. અર્ધધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય સામાન્ય રીતે, કારણ કે એ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ અથવા તો બેઝ મતલબ બંને સાથે પ્રક્રિયા એ કરી શકે છે. ધાતુના ઓક્સાઇડ જે છે એ સ્વભાવે બેઝિક હોય છે, કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ આપે છે. એ આપણી સામાન્ય માહિતી હતી. અહીંયા આપણે એક બીજી વસ્તુ શીખવાની છે કે અધાતુ તત્વમાં જેટલો ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક વધુ હોય એટલી તેની એસિડિક પ્રબળતા વધારે. એટલે કે સામાન્ય રીતે અહીંયા આપણે જોઈએ તો અધાતુ તત્વનો ઓક્સિડેશન આંક +2 થશે. અહીંયા આપણો અધાતુનો ઓક્સિડેશન આંક +4 થશે. તો એમો કરતાં MO2 જે છે એ વધુ એસિડિક હશે. જેટલો ઓક્સિડેશન આંક વધશે એટલી એના ઓક્સાઇડની એસિડિક પ્રબળતા વધશે. જેમ કે હું સમૂહ 14ની નહીં, હાલ સમૂહ 15ની વાત કરું છું. સમૂહ 15માં નાઇટ્રોજનના ઓક્સાઇડ બેટા યાદ કરો, આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ કે નાઇટ્રોજન N2O પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે, NO પ્રકારનો પણ ઓક્સાઇડ બનાવે છે, N2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે, N2O4 પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે અને N2O5 પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે. આટલા ઓક્સાઇડ નાઇટ્રોજનના બનતા હોય છે. જેમાં અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, અહીંયા +2 છે, અહીંયા +3 છે, અહીંયા +4 અને અહીંયા +5. એ તો તમને હવે કરતા આવડે છે. આપણે રેડોક્સ પ્રક્રિયામાં બહુ સારી રીતે સમજ્યા છીએ. હવે અહીંયા મેં કહ્યું કે નાઇટ્રોજનનો મહત્તમ ઓક્સિડેશન આંક આપણને અહીંયા જોવા મળે છે, લઘુત્તમ ઓક્સિડેશન આંક આપણને અહીંયા જોવા મળે છે. તો જેટલો ઓક્સાઇડમાં ધાતુ અથવા અધાતુ તત્વ જે છે આપણો, એ અધાતુ તત્વની ઓક્સિડેશન અવસ્થા જેટલી વધારે એટલો ઓક્સાઇડ વધુ એસિડિક. તો નાઇટ્રોજન બધામાં અધાતુ તત્વ તરીકે છે, ઓક્સિજન પણ અધાતુ તત્વ છે, પણ આપણે મધ્યસ્થ અધાતુ તરીકે વિચારીએ તો આપણું નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ વધુ એસિડિક હશે? જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હશે. મતલબ કે નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ સૌથી વધુ એસિડિક હશે. તો મતલબ એસિડિક પ્રબળતાનો ક્રમ આ રીતે છે. આ વસ્તુ નોટ કરજો, ક્યાંય બુકમાં કે મટીરિયલમાં તમારે નહીં હોય. એસિડિક પ્રબળતા તમારા મધ્યસ્થ અધાતુના ઓક્સિડેશન આંકના વધારા સાથે વધે છે. તો MO માં મધ્યસ્થ ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો હશે? +2. MO2માં કેટલો હશે? +4 હશે. આ વસ્તુ ખાસ નોટ કરજો. તો મતલબ કે આ અધાતુ તત્વોના મોનોક્સાઇડ કરતાં ડાયોક્સાઇડ વધુ એસિડિક હશે. હવે અહીંયા કયા ઓક્સાઇડ એસિડિક હશે, કયા ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હશે, કયા ઓક્સાઇડ તટસ્થ હશે? તો સમૂહ 14ના મોટા ભાગે મોનોક્સાઇડ કેવા હોય છે? તટસ્થ હોય છે. મોટા ભાગના મોનોક્સાઇડ કહું છું એટલે કે CO છે, એના પછી છે SiO જે છે ને એ સૌથી ઊંચા તાપમાને જ બને છે. મતલબ સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ જોવા મળે છે. SiO ઊંચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે, યાદ રાખજો.
એના સિવાય મોનોક્સાઇડમાં આપણે GeO લઈએ, પછી SNO છે અને PbO છે. સમૂહ 14 તત્વો છે ને બેટા આપણા, કયા કયા છે? કાશી ગયે સંત પ્રભુ લેકે ફૂલ, એમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ફ્લેરોવિયમ આપણે લેતા નથી. તો કાર્બન સિલિકોનના મોનોક્સાઇડ અને ટીન અને લેડના મોનોક્સાઇડ. તમારા મટીરિયલમાં ખોટું લખેલું છે બધું, મોટા ભાગે આમને બેઝિક લખ્યા છે, એને તમે ક્લિયર અપ કરજો કે કાર્બન અને સિલિકોન તેમજ ટીન અને લેડના મોનોક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? તટસ્થ હોય છે. કારણ કે લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એના લીધે હાલ જ વાત કરી કે જેટલી ઓક્સિડેશન અવસ્થા વધે એટલા ઓક્સાઇડની એસિડિક પ્રબળતા વધુ જોવા મળે છે. જ્યારે અપવાદ તરીકે જર્મેનિયમનો મોનોક્સાઇડ એટલે કે GeO જે છે એ કેટલાક અંશે કેવું હોય છે? એસિડિક હોય છે. ડાયોક્સાઇડમાં તમારા મટીરિયલમાં ભૂલ છે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના જે ડાયોક્સાઇડ છે એટલે કે CO2, SiO2 અને GeO2 એ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. જ્યારે ટીન અને લેડના ડાયોક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી હોય છે એટલે કે SnO2 અને PbO2 સ્વભાવે કેવા હોય છે? ઉભય ગુણી હોય છે. મતલબ કે અહીંયા ઓક્સાઇડ સંયોજનોની જે સામાન્ય માહિતી હતી સમૂહ 14 તત્વોની એ પૂર્ણ થાય છે. ફરીથી એકવાર આપણે રિવાઇન્ડ કરી લઈએ જેથી કંઈ પણ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. સમૂહ 14 તત્વો સામાન્ય રીતે બે પ્રકારની ઘન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, +2 અને +4. +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એટલે MO પ્રકારના ઓક્સાઇડ, +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એટલે MO2 પ્રકારના ઓક્સાઇડ. +2 ઓક્સિડેશન અવસ્થા કરતા એની +4 ઓક્સિડેશન અવસ્થા હોય છે એ અવસ્થામાં ઓક્સાઇડ વધુ એસિડિક હોય છે. મતલબ સામાન્ય રીતે એક વસ્તુ અહીંયા આપણે શું ક્લિયર અપ કરી કે જેટલી મધ્યસ્થ અધાતુ તત્વની ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય જેટલું ઊંચું હશે એટલા જ એના ઓક્સાઇડની એસિડિક પ્રબળતા વધુ હશે. એટલે તો દેખો બેટા કાર્બનના મોનોક્સાઇડ છે, સિલિકોનના મોનોક્સાઇડ છે, ટીન અને લેડના મોનોક્સાઇડ સ્વભાવે કેવા છે? તટસ્થ છે કારણ કે ઓક્સિડેશન આંક ઓછું છે. જ્યારે અપવાદ તરીકે એક જ મોનોક્સાઇડ એવો છે જે એસિડિક છે એ છે આપણો જર્મેનિયમ મોનોક્સાઇડ. તો આમાંથી નીટમાં ઘણા પ્રશ્ન આવી શકે. નીટ માટે આપણે એક અલગ લેક્ચર રાખવાનું છે ત્યારે પણ આ પોઈન્ટ આવી જશે. ત્યારબાદ કાર્બન અને સિલિકોન અને જર્મેનિયમ. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના ડાયોક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક છે. જ્યારે ટીન અને લેડના ડાયોક્સાઇડ તમારા મટીરિયલમાં બેઝિક લખ્યું હશે પણ એ બેઝિક નથી પરંતુ કેવા છે? ઉભય ગુણધર્મી છે. મટીરિયલની કોપી ના કરતા જરા અહીંયા પણ ધ્યાન આપજો અથવા આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું મેં તમને સારું ઉદાહરણ આપ્યું કે નાઇટ્રોજન ઘણા બધા ઓક્સાઇડ ધરાવે છે. +1 છે, +2 છે, +3 છે, +4 છે અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ બનાવે છે. પણ એ પૈકી તેનું સૌથી વધુ એસિડિક ઓક્સાઇડ કહેવાતો હોય ને તો એ છે +5 ઓક્સાઇડ વાળો. એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થા વાળો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક હશે. તો અહીંયા ઓક્સાઇડ વાળો આપણો પોઈન્ટ ક્લિયર થાય છે. એક આનો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો અગાઉ આપણે સમૂહ 14ના ઓક્સાઇડ સંયોજનોની ચર્ચા પૂર્ણ કરી. ત્યારબાદ હવે આપણે લઈએ છીએ સિલિકા અથવા તો આપણે સિલિકોન ડાયોક્સાઇડ પણ એને કહીએ છીએ SiO2, સામાન્ય રીતે SiO2. હવે સિલિકા એટલે આપણે અગાઉ પણ ચર્ચા કરી દી છે કે આપણી આજુબાજુ જે તમને રેતી જોવા મળે છે એ રેતી આપણી એક સિલિકા છે. પણ રેતી પણ અલગ અલગ પ્રકારની હોય છે અથવા તો આપણને મોટા મોટા જે પથ્થરો મળે છે રેતીના મોટા મોટા ઢગલાઓ ભેગા થઈને એક પથ્થરરૂપી બને છે રેતી. ત્યારે પણ એ આપણને અલગ અલગ સ્વરૂપે, દરિયાની રેતી અલગ હોય છે આપણી, તમે જોઈએ છે કાળી રેતી તમે સાંભળ્યું છે, અથવા તો આપણે કહીએ છીએ માટીયાળ જમીન હોય છે, આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે. તો એ બધા અલગ અલગ પ્રકારના રેતીના સ્વરૂપો હોય છે
એટલે કે રેતી પણ સ્ફટિકમય સ્વરૂપે અને અસ્ફટિકમય સ્વરૂપે બંને સ્વરૂપે મળે છે. તો પૃથ્વીના પોપડાનું, પૃથ્વીનું જે અપર સ્વરૂપ છે, ઉપરનો ભાગ છે, એ ઉપરનો ભાગ પૃથ્વીના પોપડાનો લગભગ 95% જેટલો ભાગ સિલિકાથી બનેલો છે. કેટલો ભાગ? પૃથ્વીના પોપડાનો 95% ભાગ સિલિકાથી બનેલો છે. વિચારો હવે તમે કે એટલે કે બધું મતલબ રેતીથી જ મોટા ભાગે બનેલું છે. હવે આ સિલિકાના મેં તમને હાલ જ ચર્ચા કરી કે બે પ્રકારના સ્વરૂપો છે. એક એના સ્ફટિકમય સ્વરૂપ અને બીજું છે તેનું અસ્ફટિકમય સ્વરૂપ. તમારા મટીરિયલમાં જે આકૃતિ દોરેલી છે, આકૃતિ ખોટી હશે એની પણ આપણે ચર્ચા કરીશું. હવે સિલિકાના સ્ફટિકમય સ્વરૂપો કયા કયા છે? એક છે ક્વાર્ટઝ. તમે ઘડિયાળમાં ઘણી વખત સાંભળ્યું છે ક્વાર્ટઝની ઘડિયાળ લાવો, સૌથી સારામાં સારી હોય છે. બીજું છે ક્રિસ્ટોબેલાઇટ. ત્રીજું છે ટ્રાય ડાયનેમાઇટ. ઓકે, અને અસ્ફટિકમય સ્વરૂપ છે કેસરગુર. मतलब કે સિલિકાના 4 સ્વરૂપો છે. 4 સ્વરૂપો મતલબ 4 પ્રકાર છે. એક આપણું છે ક્વાર્ટઝ, ક્રિસ્ટેબોલાઇટ, ટ્રાયડાયમાઇટ અને કેસરગુર, જેમાંથી 3 પ્રકારો સ્ફટિકમય હોય છે અને એક એવું હોય છે જે અસ્ફટિકમય હોય છે, મતલબ તેનું બંધારણ અસ્તવ્યસ્ત હોય છે. તો સ્ફટિકમય સ્વરૂપો કયા કયા છે? ક્વાર્ટઝ છે, ક્રિસ્ટોબેલાઇટ છે, ટ્રાયડાયનેમાઇટ છે. આના જે ક્વાર્ટઝ છે, ક્રિસ્ટેબોલાઇટ છે, ડાયનેમાઇટ છે, એનું જે તમને બંધારણ છે કેવા પ્રકારનું છે એની હું ફિગર, એની આકૃતિ હું તમને મૂકી દઈશ આપણા ગ્રુપમાં. એટલે તમે જોઈ લેજો કે કયા પ્રકારના ક્વાર્ટઝ હોય છે, ક્રિસ્ટેબોલાઇટ હોય છે, ટ્રાયડાયનેમાઇટ હોય છે. કેસરગુર પણ આપણું જે છે સિલિકાનું એ અસ્ફટિકમય સ્વરૂપ હોય છે. હવે સિલિકાના બંધારણમાં હોય છે પ્રત્યેક સિલિકોન પરમાણુ, આ જેમ કે આ સિલિકોન પરમાણુ તમને દેખાય છે બેટા, આ પ્રત્યેક સિલિકોન પરમાણુ પોતાની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુથી ઘેરાયેલા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે SiO2 માં એક સિલિકોન અહીંયા આ ઓક્સિજન સાથે જોડાયેલો છે, આ સિલિકોન આ ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે, આ સિલિકોન આ ઓક્સિજન સાથે પણ જોડાયેલો છે અને આ સિલિકોન આ ઓક્સિજન. તમારા મટીરિયલમાં શું કર્યું છે? પ્રત્યેક સિલિકોનને 4 ઓક્સિજન સાથે જોડી દીધા છે અને પ્રત્યેક ઓક્સિજનને 4 સિલિકોન સાથે જોડ્યા છે. આવું ક્યારેય શક્ય ના બને. ઓક્સિજનની તો દ્વિસંયોજકતા છે, એ તો 2 જ આજુબાજુ સહસંયોજક બંધ રચી શકે. એનાથી વધુ સહસંયોજક બંધ ના રચે. એટલે પ્રત્યેક ઓક્સિજન 2 સિલિકોન પરમાણુથી જોડાયેલા છે. SiO2 ના બંધારણમાં ખાસ વસ્તુ નોટ કરજો બેટા. પ્રત્યેક Si એ 4 O સાથે જોડાયેલ છે, જ્યારે પ્રત્યેક O એ 2 Si સાથે જોડાયેલ છે. ઓકે, આ પોઈન્ટ આશા રાખું છું કે તમને એકદમ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયો હશે, કોઈ ડાઉટ નહીં રહ્યો હોય તમારો. અહીંયા જોઈ શકો છો બેટા પ્રત્યેક સિલિકોન 1, 2, 3 અને 4 ઓક્સિજન સાથે જોડાયેલા છે. જ્યારે પ્રત્યેક ઓક્સિજન દેખો બધામાં તમને દેખો 2 સિલિકોનથી હશે. મટીરિયલમાં તમારી આકૃતિ ખોટી છે એટલે આ આકૃતિ તમે ડ્રો કરી લેજો. પછી આપણે વાત કરી કે પૃથ્વીના પોપડાનો 95% ભાગ આપણો સિલિકા એટલે કે સિલિકોન ડાયોક્સાઇડના અસંખ્ય અણુઓ જોડવાથી બનેલો છે. હવે વિચારો કે પ્રત્યેક સિલિકોન પરમાણુની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુઓ જકડાઈ ગયા છે, ચારે બાજુથી એને જકડી રાખે છે. એટલે મોટા ભાગે એનો બંધ તોડવું, એટલે કે બંધ તો કેવો છે? સહસંયોજક બંધ છે. અને આપણે એના બંધારણમાં જોઈએ તો કુલ કેટલા કેન્દ્રો છે અથવા તો કેટલા આજુબાજુ એનું જે બંધારણ, આ ચોરસ, એક ચોરસ તમે જોવો છો, એ એક ચોરસ ખાનામાં કેટલા પરમાણુઓ જોડાયેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ રહ્યું દેખો બેટા, નંબર આપું છું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. મતલબ કે એના પ્રત્યેક જાળીદાર બંધારણમાં સહસંયોજક બંધથી જોડાયેલું છે. સ્ફટિકમય જાળીદાર બંધારણ ધરાવે છે
અને જેમાં કેટલા કેન્દ્રો આવેલા છે? 8 કેન્દ્ર. આ બધું નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે બેટા, બુકમાં ક્યાંય નહીં હોય. 8 કેન્દ્ર ધરાવતું બંધારણ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બધા લઉં છું બેટા, એક એક પોઈન્ટને હું બહુ ધ્યાનથી ને બહુ ડીપમાં સમજીને પછી તમને અહીંયા સમજાવું છું કે કયા પ્રકારનું બંધારણ છે. પ્રત્યેક સિલિકોન પરમાણુ કેટલા ઓક્સિજન પરમાણુથી જોડાયેલા છે? તો પ્રત્યેક સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન પરમાણુથી જોડાયેલા છે. પ્રત્યેક ઓક્સિજન પરમાણુ 2 સિલિકોન પરમાણુથી જોડાયેલા છે. સ્ફટિકમય જાળીદાર જેવું બંધારણ છે. કયા બંધથી જોડાયેલું છે? સહસંયોજક બંધ. અને આ રીતે સહસંયોજક બંધ વધુ પ્રબળતાથી જોડાયેલો હોવાથી એની સખ્તાઈ અને બંધની પ્રબળતા ના લીધે તે મોટા ભાગના એસિડ અને આલ્કલી સાથે પ્રક્રિયા કરતો નથી. મતલબ મોટા ભાગના એસિડ એટલે કે એસિડ તો ઘણા બધા આપણે સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, ઘણા બધા એસિડ છે. મોટા ભાગના એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા. અથવા આલ્કલી કયું છે? આલ્કલી એટલે બેઝ, મતલબ જેમ કે તમને KOH છે, CaOH ટ્વાઇસ છે, એમના સાથે મોટા ભાગે પ્રક્રિયા નથી કરતા, પણ 2 પ્રકારના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે. એક આલ્કલી તરીકે આપણે NaOH છે એના સાથે, અને એસિડ તરીકે હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે. એના સાથે સિલિકા પ્રક્રિયા કરે છે, મતલબ SiO2 પ્રક્રિયા કરીને શું નિપજ આપે છે? તો તમને ખબર છે કે જો સિલિકા કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરે, જેમ કે અગાઉ યાદ કરો કેલ્શિયમ ઓક્સાઇડ સ્વભાવે કેવો છે બેટા? બેઝિક છે. એ સિલિકોન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને CaSiO3 કેલ્શિયમ સિલિકેટ આપે છે. ઓકે, તો અહીંયા દેખો બેટા કેલ્શિયમ સિલિકેટ બન્યો. આ આપણો કયા ચેપ્ટરનો પોઈન્ટ છે? આપણા S વિભાગમાં કેલ્શિયમ ઓક્સાઇડના રાસાયણિક ગુણધર્મોમાં આ પોઈન્ટ આવી ગયો છે. તો અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સિલિકેટ બનાવશે, પણ સિલિકેટ એટલે કે SiO3 -2 થાય બેટા. ઓકે, સિલિકેટ 2 પ્રકારના આવશે. આપણે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે એમાંય સિલિકેટ આવશે. એમાં SiO4 -4 આવશે. જો એક ઓક્સિજન વધારાનો થઈ જાય, સિલિકેટ આયનો 2 પ્રકારના, એક SiO3 -2 પ્રકારના અને એક SiO4 -4. આ નોટ કરજો બેટા, બંને સિલિકેટ છે. આવું ક્યાંય તમને નહીં મળે બેટા. આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે અને હું હોઈ શકે એટલી તમને ડીપમાં જઈને એક એક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, એક ઓક્સિજન વધારાનો આવ્યો એટલે -2 વીજભાર વાળો આવ્યો અને એના લીધે SiO4 -4 થઈ ગયા. -2 ની જગ્યાએ -4. ઓકે, તો અહીંયા આપણે SiO3 -2 છે. હવે એને નો તો +1 વીજભાર હોય બેટા, તો કેટલા એને લેવા પડે? ઓફકોર્સ 2 Na2SiO3 બનશે. તો એની માટે આપણી પાસે 2 NaOH હોવા જોઈએ. હવે અહીંયાથી એક ઓક્સિજન NaOH નો જતો રહ્યો, મતલબ એક ઓક્સિજન અને 2 હાઇડ્રોજન બાકી છે. એ શું આપશે બેટા? H2 આપશે. હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને સિલિકોન શું આપે છે? દેખો SiF4 સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ આપી દેશે. હવે ટેટ્રાફ્લોરાઇડ માટે 4 ફ્લોરિન હોવા જોઈએ. હવે અહીંયા 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન શું આપશે બેટા? 2 પાણીના અણુ. તો અહીંયા આ રીતે પ્રક્રિયા કરે છે. હવે જે આ સિલિકોનના આપણે સિલિકા જે છે એના 2 સ્વરૂપો કીધા, સ્ફટિકમય સ્વરૂપ અને અસ્ફટિકમય સ્વરૂપ. અસ્ફટિકમય સ્વરૂપમાં હજુ પણ એક અસ્ફટિકમય સ્વરૂપ છે સિલિકા જેલ. ઓકે, તો સ્ફટિકમય સ્વરૂપમાં આપણને ક્વાર્ટ્ઝના ઉપયોગો આપ્યા છે. ક્વાર્ટ્ઝ ક્યાં વપરાય છે? તો ક્વાર્ટ્ઝ જે છે ઊંચી ગુણવત્તાવાળી ઘડિયાળની બનાવટમાં, કારણ કે ક્વાર્ટ્ઝમાં એક સારામાં સારી વસ્તુ એ છે કે સારામાં સારો દાબ વિદ્યુત સ્ફટિક છે. ઊંચામાં ઊંચું દબાણ, જે વિદ્યુતીય દબાણ ઉત્પન્ન થાય છે એ ઊંચામાં ઊંચું દબાણ એ સહન કરી શકે છે. અથવા તો આપણે એને કહીએ છીએ સ્ફટિક આંદોલક તરીકે પણ વર્તે છે, મતલબ એ આંદોલનીય ગતિ પણ કરે છે. અને આપણે ઘડિયાળમાં જે છે ગતિ, એમાં તમે જોયું છે કે એ ગતિ સતત આ રીતે ઘૂમતી રહે છે, ફરતી રહે છે, આંદોલન પામતી રહે છે. એટલે સ્ફટિક આંદોલન અથવા તો દાબ વિદ્યુત સ્ફટિક તરીકે ક્વાર્ટ્ઝ વર્તો હોવાથી ઊંચી
ઊંચી ગુણવત્તાવાળી ઘડિયાળ બનાવવામાં વપરાય છે, તદ ઉપરાંત રેડિયો પ્રસારણમાં પણ વપરાય છે, ટીવીમાં પણ વપરાય છે। આ બધી વસ્તુઓમાં ક્વાર્ટ્ઝનો એટલે કે સિલિકોન ડાયોક્સાઇડનો જે સ્ફટિકમય સ્વરૂપ ક્વાર્ટ્ઝ છે એનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે કેસર ગુણનો ઉપયોગ આપણી બુકમાં નથી, પણ જો કેસર ગુણને નાઇટ્રોબેન્ઝીન સાથે નાઇટ્રોગ્લિસરીન પ્લસ કેસર ગુણ નો ઉપયોગ કરતા આ બંનેનું મિશ્રણથી એક પ્રકારનો બોમ્બ બને છે જેનું નામ છે ડાયનેમાઇટ। આપણે જે કાર્બનિક સંયોજન હશે એમાં આવશે પણ ખરા બેટા, એ ડાયનેમાઇટ બને છે, એક પ્રકારનો બોમ્બ છે। એટલે એટલો ભયંકર બોમ્બ નહીં કે ધડાકો કરી દે, બોમ્બ એટલે નાનો બોમ્બ આપણે કોઈને ડરાવવા માટે વાપરતા હોઈએ, અથવા તો કેટલાક અંશે આની વસ્તુ આપણે તમે ફટાકડા સાંભળ્યો છે, બોમ્બવાળો ફટાકડો ધડકતો અવાજ આવે, એ બોમ્બમાં જે છે એ આપણે નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોગ્લિસરીન એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે અને એને કેસર ગુણ એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ડાયનેમાઇટ નામનો એક બોમ્બ બને છે। બોમ્બના પણ ઘણા બધા તમે નામ સાંભળ્યા છે, RDX બોમ્બ પિક્ચરોમાં તમે સાંભળ્યું છે, અલગ અલગ પ્રકારના બોમ્બ હોય છે બેટા, હાઇડ્રોજન બોમ્બ છે। ઓકે, તો આ પ્રકારનું એનું મિશ્રણ થાય છે। સિલિકા જેલનો ઉપયોગ, સિલિકા જેલમાં સિલિકા રેતી એક પ્રકારની અસ્ફટિકમય સ્વરૂપ, એનો ઉપયોગ શું થાય બેટા, દેખો પ્રબળ ભેજ શોષક તરીકે વર્તે છે, એટલે કે ભેજનું શોષણ, રેતી તમને ખબર છે સારામાં સારા પ્રમાણમાં પાણીનું શોષણ કરે, વરસાદ કેટલો પણ આવ્યો હોય રેતી તરત પાણીનું શોષણ કરશે, માટી આટલું પાણીનું શોષણ નથી કરી શકતી, એનું અસ્ફટિકમય સ્વરૂપ એટલે કેટલાક હશે આપણી સામાન્ય રેતી એટલે કે ભેજ શોષક તરીકે વર્તે છે। તદુપરાંત એ સારામાં સારા ભેજ શોષક અથવા તો અધિશોષક તરીકે વર્તો હોવાથી, મતલબ ઘણા બધા કાર્બનિક પદાર્થનું શોષણ કરશે, તેના લીધે એનો ઉપયોગ ક્રોમેટોગ્રાફીમાં થાય છે। ક્રોમેટોગ્રાફીનું ગુજરાતી મીનિંગ થાય છે વર્ણપટદર્શકી। અલગ અલગ પ્રલના પટ્ટાઓ, કાર્બનિક સંયોજનનું મિશ્રણ તમે ભરી લીધું ને તો એને સિલિકા જેલ ઉપરથી પસાર કરવામાં આવે ને તો કેટલોક કાર્બનિક, જેમ કે આ સિલિકા જેલ આપણે અહીંયા છે, સિલિકા જેલની આપણે એક ટાઇલ્સ લીધી છે, અહીંયા સિલિકા ઉપર મેં લગાવી દીધી, અહીંયા તમારો જેમ કે મિથેનનો પટ્ટો જોવા મળે, અહીંયા નાઇટ્રોબેન્ઝીનનો પટ્ટો જોવા મળે, કારણ કે એની શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ કાર્બનિક સંયોજનની અલગ અલગ હોય છે, તે અલગ અલગ રંગના પટ્ટા જોવા મળશે, જેને આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહીએ છીએ। આપણે 12મા ધોરણમાં આવશે ધાતુકર્મ વિધિ જે છે એ ચેપ્ટરમાં આપણે એના વિશે ચર્ચા કરીશું। ઓકે, તો આ પોઈન્ટ જે છે એ અહીંયા આપણું ક્લિયર થાય છે। સિલિકોન ડાયોક્સાઇડ જેને સિલિકા કહે છે, પૃથ્વીના પોપડાનો 95% ભાગ સિલિકાથી બનેલો છે। સિલિકોન ડાયોક્સાઇડમાં પ્રત્યેક સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન પરમાણુથી જોડાયેલા છે, પ્રત્યેક ઓક્સિજન પરમાણુ 2 સિલિકોન પરમાણુથી જોડાયેલા છે। ત્યારબાદ સિલિકોન ડાયોક્સાઇડમાં પ્રત્યેક સિલિકોન પરમાણુ 4 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા હોવાથી પ્રબળ સહસંયોજક બને છે અને એ બંને તોડવું મુશ્કેલ પડતું હોવાથી મોટા ભાગના એસિડ કે આલ્કલી સાથે પ્રક્રિયા નથી કરતા। સિલિકોન ડાયોક્સાઇડ NaOH અથવા તો CaO જેવા ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અથવા તો હાઇડ્રોફ્લોરિક એસિડ સાથે જ પ્રક્રિયા કરી શકે છે। ત્યારબાદ આપણે એના બે સ્વરૂપો સ્ફટિકમય અને અસ્ફટિકમય, સ્ફટિકમય સ્વરૂપમાં ક્વાર્ટ્ઝ, ક્રિસ્ટેબોલાઇટ અને ટ્રાયડાયનેમાઇટ હોય છે, અસ્ફટિકમય સ્વરૂપમાં આપણું હોય છે કેસર ગુણ અને સિલિકા। જે આપણું ક્વાર્ટ્ઝ છે એનો ઉપયોગ ઊંચી ગુણવત્તાવાળા ઘડિયાળની બનાવટમાં થાય છે, રેડિયો પ્રસારણમાં પણ થાય છે અને ટીવીમાં થાય છે, કારણ કે એનાથી અંદરથી જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે, કારણ કે એક પ્રકારનો પદાર્થ છે ને પદાર્થ, તરંગ અને કણ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે। આપણે પ્રકરણ 2માં બહુ સારી રીતે ભણ્યા છીએ। કેસર ગુણ જે છે એને નાઇટ્રોગ્લિસરીન સાથે મિશ્ર કરવાથી ડાયનેમાઇટ એટલે કે એક પ્રકારનો આપણે કહી શકીએ સૂક્ષ્મ બોમ્બ બને છે। ત્યારબાદ સિલિકા જેલ ભેજ શોષક તરીકે અથવા તો અધિશોષક તરીકે વર્તો હોવાથી ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। કેસર ગુણનો પણ એક ઉપયોગ આપણને આપેલો છે કે હજુ પણ કેસર ગુણ સારામાં સારા ગાળણ, પ્લાન્ટમાં વપરાય છે।
મતલબ કે મોટા ભાગના તમને ખબર હશે કે પાણી આપણે રેતી ઉપરથી પસાર થઈને આવે ને, જમીનમાંથી પાણી કેટલી બધી રેતીઓના થરોમાંથી પસાર થઈને આવતું છે વિચારો, ત્યારે પાણી કેવું આવે છે, કેટલાક અંશે શુદ્ધ, કારણ કે કેટલીક અશુદ્ધિઓ શોષી લે છે. તો કેસરપુર આપણું અસ્ફટિકમય સ્વરૂપ એટલે રેતી જેવું સ્વરૂપ છે, એ પાણીમાંથી કેટલીક અશુદ્ધિ શોષીને એ પાણીને કેવું બનાવે છે, શુદ્ધ બનાવે છે. તેના લીધે પાણીને ગાળવા માટેના જે જુદા જુદા પ્લાન્ટ એટલે કે કોઈ વૃક્ષો નહીં, એ જુદી જુદી પ્રકારના ત્યાં એક પ્રકારના ગાળણ પદ્ધતિ માટે અલગ અલગ પ્રકારના આ રીતે સ્તંભો, અલગ અલગ પ્રકારના મશીનો બનાવેલા હોય છે. એ મશીનરી જે હોય છે એ મશીનરીમાં પણ કેસરગુણનો ઉપયોગ થાય છે. તો અહીંયા સિલિકાવાળો પોઈન્ટ છે આપણો કમ્પ્લીટ થઈ ગયો. આના પછી હવે આપણે સિલિકોન્સ લઈશું. તો પહેલા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, સિલિકા પછીનો હવે આપણો પોઈન્ટ છે સિલિકોન્સ. સિલિકોન એક પ્રકારની પોલિમર સંયોજન છે, જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે ઉદ્યોગોમાં પણ આપણે એને બનાવવામાં આવતું હોય છે. તો પહેલાં તો સિલિકોન્સ કઈ રીતે બનાવવામાં આવે છે એની ચર્ચા કરીએ. પછી સિલિકોન્સ કયા કયા પ્રકારના બની શકે છે. મોનોમરના બે એકમો ભેગા થઈને ડાયમર પ્રકારના પણ બનાવશે, પોલિમર લાંબી શૃંખલાવાળા પણ બનાવશે, અને પોલિમર શાખીય શૃંખલાવાળા પણ પોલિમર બનાવશે. કઈ રીતે? એવું ક્યાંય નથી બુકમાં કે ડાયમર ધરાવતું લાંબી શૃંખલાવાળું પોલિમર જે છે, રેખીય શૃંખલાવાળું, શાખીય શૃંખલાવાળું પોલિમર બને છે. કઈ રીતે બને છે એ બુકની બહારનું છે, પણ નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ પોઈન્ટ હું લઈશ અહીંયા. તો પહેલા તો સિલિકોનની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને 3 પ્રકારની નિપજ મળી શકે છે. ડાયક્લોરોમિથેન વાળું પણ મળી શકે છે, ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન મળે છે. 3 નિપજોનું મિશ્રણ મળી શકે છે. દેખો કયું કયું? યા તો CH3 ટ્રાઇસ SiCl, જેનું નામ છે ટ્રાઇમિથાઇલ 3 મિથાઇલ CH3 સમૂહ. મિથેનમાંથી આપણે દેખો કોઈ પણ છે, મિથેનની ધારો કે મેં ક્લોરીન સાથે બેટા પ્રક્રિયા કરી હોય, તો મિથેનના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય છે, એટલે કે CH3Cl બની જશે બેટા. એક H અહીંયાથી દૂર થયો, એ બાકીના બીજા ક્લોરીન સાથે જોડાઈને આ રીતે HCl બનાવે છે. આ આપણો પોઈન્ટ ટોપિકનો નથી, છતાંય સમજાવું છું કે મિથેનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય ક્રિયાશીલ સમૂહ સાથે થાય. તો હવે મિથેનને આપણે મિથેન નહીં, પરંતુ હવે શું બોલીશું? મિથાઇલ. અને ક્લોરીન છે તો ક્લોરાઇડ. તો અહીંયા કેટલા મિથાઇલ છે બેટા? 3 મિથાઇલ, 3 CH3 સમૂહ છે, અને ક્લોરીન છે તો ટ્રાઇમિથાઇલ મોનોક્લોરાઇડ અથવા તો ક્લોરાઇડ અથવા ક્લોરો સિલેન બને છે. ટ્રાઇમિથાઇલ ક્લોરોસિલેન, કારણ કે એક ક્લોરીન સમૂહ છે. અથવા તો બીજું મિશ્રણ બની શકે છે ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન. બીજું મિશ્રણ કયું મળે છે? ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન. અને ત્રીજું મિશ્રણ મળી શકે છે આપણને મોનોમિથાઇલ ટ્રાયક્લોરો, અથવા મોનોમિથાઇલ ના લખવું તો એકલું મિથાઇલ લખો તો પણ ચાલે, મિથાઇલ ટ્રાયક્લોરોસિલેન. આ 3 મિશ્રણ મળવાની સંભાવના આપણને છે. 3 મિથાઇલ ગ્રુપ વાળું પણ સિલેન મળી શકે, 2 મિથાઇલ ગ્રુપ વાળું મળે ને 1 મિથાઇલ ગ્રુપ વાળું પણ મળે. અને એના ઉપરથી કઈ કઈ નિપજો મળી શકે છે આપણે જોઈએ બેટા. કે મેં હાલ જ કહ્યું કે ડાયમર વાળું પણ તમને મળી શકે છે, પોલિમર બંધારણ વાળું પણ તમને મળી શકે છે. અને પોલિમરમાં 2 પ્રકારના પોલિમર, એક રેખીય પોલિમર અને એક શૃંખલા ધરાવતું પોલિમર. તો કઈ રીતે મળે છે દેખો, મસ્તીનું છે અને બહુ સરસ રીતે તમને એ સમજાવીશ. પહેલા તો આપણને ટ્રાઇમિથાઇલ ક્લોરોસિલેન મળ્યું છે, એનું જળ વિભાજન હું કરી દઉં, એટલે કે CH3 ટ્રાઇસ SiCl. હવે આનું બંધારણ દોરું એટલે તમને બહુ વધારે ખબર પડે. Si છે વચ્ચે, એક અહીંયા CH3 સમૂહ હશે, એક CH3 સમૂહ આપણો અહીંયા હશે, એક CH3 સમૂહ અહીંયા હશે, અને એક ક્લોરીન અહીંયા છે. તેવી જ રીતે આપણે એનું હવે જળ વિભાજન કરીએ છીએ, એટલે પાણીનો અણુ હું દાખલ કરું છું. તો શું થશે કે અહીંયાના ક્લોરીનનું વિસ્થાપન પાણીમાં રહેલા OH- વડે થઈ જશે. એટલે કે શું મળશે? અહીંયા દેખો બેટા, SiCH3
CH3OH બની જશે બેટા. ઓકે, અને અહીંયાથી આપણને છૂટું શું પડશે? HCl છૂટો પડશે અહીંયાથી Cl માઇનસ અને પાણીમાં રહેલો H પ્લસ. આનું નામ શું લખશો? તો આનું નામ દેખો બેટા ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન હતા. તો અહીંયા શું લખ્યા છે? ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સી સિલેન. સાવ ઈઝી પોઈન્ટ છે. હવે દેખો બેટા અહીંયા બહુ મહત્વનું છે. આ મિથાઇલ ગ્રુપ છે ને, આલ્કાઇલ ગ્રુપ કેવું હોય બેટા? અધ્રુવીય હોય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મટીરિયલમાં નથી આ બેટા પોઈન્ટ. આલ્કાઇલ ગ્રુપ અધ્રુવીય હોય. હવે અધ્રુવીય અને પાણી આપણું કેવું બેટા? ધ્રુવીય. યાદ કરો, ધ્રુવીય વચ્ચે અપાકર્ષણ થાય કે આકર્ષણ? તો ધ્રુવીય વચ્ચે હંમેશા આકર્ષણ થાય બેટા, અને અધ્રુવીય અને ધ્રુવીય વચ્ચે શું થાય બેટા? અપાકર્ષણ. હવે પાણી આપણું ધ્રુવીય અને પાણી ધ્રુવીય છે, અને મિથાઇલ ગ્રુપ જે સિલેનમાં રહેલો છે એ અધ્રુવીય હોવાથી પાણી પ્રત્યે કેવો હશે? અપાકર્ષી, એટલે કે જળ અપાકર્ષી છે. મિથાઇલ ગ્રુપ એટલે કે આલ્કાઇલ ગ્રુપ પણ આપણે આને કહી શકીએ, કારણ કે જરૂરી નથી કે તમે મિથાઇલ ગ્રુપ લીધો. ઇથાઇલ ગ્રુપ અહીંયા CH3 ની જગ્યાએ R લખેલો હોય બેટા તોય ચાલે. R એટલે શું? તમારું મિથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ ગ્રુપ છે, પ્રોપાઇલ ગ્રુપ છે, તો બેન્ઝીન સમૂહ પણ હોઈ શકે. તો અહીંયા CH3 ની જગ્યાએ તમારે R લખવું ને તોય ચાલે બેટા. CH3 ની જગ્યાએ તમે શું લખી શકો છો? R. બહુ મસ્તીનો પોઈન્ટ છે ને બહુ પૂરો પ્રયત્ન છે કે તમને આ પોઈન્ટ બહુ મસ્ત રીતે સમજાય. હવે દેખો જળ અપાકર્ષી છે. આનો હું બીજો અણુ લઈ લઉં. CH3OH. શું થશે? શું અહીંયાથી CH3 માંથી કોઈ OH કે દૂર થશે? ના, મિથાઇલ ગ્રુપ ક્યારે પણ અહીંયાથી દૂર થશે નહીં. તો અહીંયા શું થશે? આ અણુમાંનો H અને આ અણુમાંનો ખાલી OH દૂર થશે, અને એ દૂર થઈને શું મળશે બેટા? પાણીનો અણુ મળશે. દેખો ટ્રાયમિથાઇલ સિલેનની પહેલા પ્રક્રિયા કરું છું. શું થાય છે? ત્યારે કેટલા પ્રકારના અણુઓ ભેગા થઈ શકે છે? તો અહીંયા શું મળશે? દેખો બેટા CH3O. અહીંયાથી દેખો બેટા H જ દૂર થયો છે, O છે. અહીંયાથી તો આખો H દૂર થઈ ગયો. તો અહીંયા તો શું રહ્યું? CH3 અને CH3. પણ આ શૃંખલા હવે આગળ નહીં વધે. મતલબ તમારે અહીંયા એક પ્રશ્ન પણ આવે છે થિયરીના એન્ડિંગમાં કે નીચેના પૈકી કયું સંયોજન જે છે એ તમારું આ સિલિકોન્સને પોલિમર બનવા નથી દેતું, અથવા તો પોલિમર શૃંખલાને નિયંત્રિત કરે છે. તો કયું સંયોજન છે? ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન અથવા તો ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન પણ હોઈ શકે. તો આ જે છે એ શૃંખલાને શું કરે છે? નિયંત્રિત રાખે છે. હજુ તો મેં થિયરી સ્ટાર્ટ જ નથી કરી. આ તો એનું બેઝિક સમજાવું છું. મતલબ કે તમને 3 મિશ્રણ મળે. મિથાઇલ ક્લોરાઇડના મોલ ગમે તેટલા મોલ સાથે સિલિકોનની પ્રક્રિયા કરવાથી તો એમાં ટ્રાયમિથાઇલ જે ક્લોરોસિલેન છે એમાંથી બનતો ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન ખાલી ડાયમર ધરાવતું સંયોજન બનાવી શકે. આનાથી લાંબી શૃંખલા ધરાવતું સંયોજન ના બનાવે, કારણ કે મિથાઇલ ગ્રુપ દૂર જ નહીં થાય, અધ્રુવીય છે, એ દૂર થશે નહીં, સિલિકોનથી દૂર નહીં થાય. અને દૂર નહીં થાય તો લાંબી શૃંખલા બનશે નહીં, કારણ કે કંઈક દૂર થાય તો સામે કંઈક જોડાય ને બેટા. જેમ કે અહીંયાથી મેં OH માંથી H અને અહીંયાથી OH દૂર કર્યો ત્યારે અહીંયા ઓક્સિજનની સંયોજકતા ખાલી થઈ અને અહીંયા સિલિકોનની સંયોજકતા ખાલી થઈ, ત્યારે એમના વચ્ચે બન્યો બેટા. તો અહીંયા આ જે છે એ ડાયમર બનાવશે. હવે મેં કહ્યું કે રેખીય શૃંખલાવાળું પણ પોલિમર બને છે. એ કઈ રીતે બને છે? પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું રેખીય શૃંખલાવાળું પોલિમરનું લઉં. લઈ લીધો આનો સ્ક્રીનશોટ બેટા? હવે દેખો હું રેખીય શૃંખલાવાળું પોલિમર આપણે લઉં છું. એ કઈ રીતે બને છે? આ મટીરિયલનું બહારનું સમજાવું છું, એક્સ્ટ્રા નોલેજ આપું છું બેટા તમને. મારો પૂરો પ્રયત્ન છે કે તમને એક્સ્ટ્રા નોલેજ મળે.
હવે હું રેખીય પોલિમર બનાવું છું. આગળ આપણે ડાયમર બનાવવાની રીત લખી, તમારે એવું તો ટાઇટલ આગળ બનાવી દેવાનું ડાયમર બનાવવાની રીત. હવે હું બીજી રીત લઉં છું, રેખીય પોલિમર. એમાં શું થાય છે દેખો, સિલિકોનની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવી છે. હવે આપણી બુકનો પોઈન્ટ આવે, દેખો એ રેખીય પોલિમરનો છે. એ મિથાઇલ ક્લોરાઇડની સાથે પ્રક્રિયા કોપર ઉદ્દીપકની હાજરીમાં 570 થી 573 કેલ્વિન તાપમાને કરવામાં આવે ત્યારે તમને અહીંયા ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન મળે છે. एक्चुअली બંધારણ સમચતુષ્ફલકીય દોરવું પડે, પણ અહીંયા આપણે બંધ તોડવા માટે બંધારણ આ રીતે દોરતા હોય છે, Cl Cl CH3 CH3. અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે મિથાઇલ ગ્રુપ અધ્રુવ્ય હોવાથી જળ અપાકર્ષી પ્રકૃતિ ધરાવતો હશે, મતલબ આપણે એને કહીએ છીએ વોટરપ્રૂફિંગ જેવા સંયોજનો બનાવવા, વોટરપ્રૂફિંગ વાળા સાધનો બનાવવા માટે, પાણીને અવરોધ કરતા સાધનો બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. જેમ કે આપણા ટાયર છે, ગ્રીઝ છે. ગ્રીઝ આપણે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે આપણું પાણીની નળી છે એ નળી તૂટી ગઈ હોય તો એના ઉપર સિલંટ તરીકે ગ્રીઝ તરીકે એક પદાર્થ લગાવવામાં આવે છે. અથવા તો તમે એશિયન પેઇન્ટ સાંભળ્યું હશે કે એશિયન પેઇન્ટ જે છે વોટરપ્રૂફિંગ ક્વોલિટી ધરાવે છે, કારણ કે એમાં પાણી શોષવાની ક્ષમતા, એટલે કે પાણીના અણુને શોષી જ નથી શકતા, પાણીના અણુને અપાકર્ષિત કરે છે, કારણ કે મિથાઇલ ગ્રુપ પાણીના અણુને પાછા ફેંકે, એટલે એશિયન પેઇન્ટની તમને એડ બતાવે છે. એમાં વોટરપ્રૂફિંગ તરીકે આપણા સિલિકોન્સ જ ભરવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે પોઈન્ટ વાપર્યો કે અહીંયા જ્યાં મિથાઇલ ગ્રુપ છે એ પાણી પ્રત્યે અપાકર્ષી હોવાથી વોટરપ્રૂફિંગ એટલે કે જળ અવરોધક જે સાધનો છે એની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા આગળ વધીએ તો આનું શું કરવું પડશે, અગાઉના જેમ જળ વિભાજન, એટલે કે અહીંયા 2 પાણીના અણુ દાખલ કરવા પડશે, કારણ કે અહીંયા 2 ક્લોરીન છે. 2 ક્લોરીન શું કરશે બેટા, 2 HCl ના અણુ છૂટા પાડશે. દેખો, અને અહીંયા તાપમાન આપણી બુકમાં 570 કેલ્વિન લખ્યું છે, પણ લખાણમાં બુકમાં જોજો 573 હશે અને આ સમીકરણમાં 570 હશે, એટલે મેં લખ્યું છે બેટા, તમને કન્ફ્યુઝિંગ ના થાય. 570 થી 573 કેલ્વિન તાપમાને અહીંયા શું થાય છે, હવે દેખો 2 ક્લોરીનનું વિસ્થાપન હાઇડ્રોક્સાઇડ વડે થઈ ગયું, એટલે કે 2 OH આવી ગયા. અહીંયા એક મિથાઇલ ગ્રુપ આવશે અને અહીંયા મિથાઇલ ગ્રુપ. હવે વિચારો, આના n અણુઓ તમે લો બેટા, આના હું n અણુ લઈ લઉં અને આના n અણુ લઉં, સેમ આવો જ અણુ છે, અસંખ્ય અણુ લઉં, શું થાય છે? n એટલે શું લખ્યું છે બેટા, n એટલે અસંખ્ય અણુ. તો આગળના જેમ જ બેટા કે આ અણુમાંથી OH અને આ અણુમાંથી H, અથવા આ અણુમાંથી H તો સામેવાળા અણુમાંથી OH દૂર થશે, તો એની n શૃંખલા ધરાવતા અણુઓ બનશે Si. અહીંયા O આગળથી દૂર થયેલો હશે H બેટા, SiO Si CH3 CH3 CH3. અહીંયાથી OH દૂર થઈ ગયો છે બેટા, અહીંયાથી OH દૂર થઈ ગયો તો અહીંયા શું વધ્યું હશે, ખાલી એકલું Si સાથેનો બંધ જ હશે, આગળ જે લાંબો બંધ બનતો હશે. પછી અહીંયા આવશે આપણું O, આ અસંખ્ય શૃંખલાઓ. તો તમે દેખો કઈ વસ્તુ રિપીટ થાય છે, CH3 2 વખત, એટલે કે આ CH3 એટલે આલ્કાઇલ ગ્રુપ કહેવાય બેટા, R 2 વખત આવ્યું. દેખો R2 Si આવ્યું અને O આવ્યું છે. આ શૃંખલા વારે ઘડીએ શું થતી હશે બેટા, રિપીટ થતી છે. આ રીતે આ શૃંખલાઓ સતત શું થાય છે, રિપીટ થતી રહે છે. n જેટલા અણુઓ આના જે છે એ સતત રિપીટ થતા રહે છે. કઈ રીતે બેટા, દેખો ગોખવાનું નથી, પોલિમર તો આપણે 12મા ધોરણમાં આવશે કે આ અણુમાંથી મેં OH દૂર કર્યો, આ અણુમાંથી H દૂર કર્યો, અધરવાઇઝ આ અણુમાંથી H દૂર કરીએ અને સામેવાળા અણુમાંથી OH દૂર કરીએ. આ રીતે દેખો અહીંયાથી. તો હવે અહીંયાથી OH તો દૂર થતો હશે ને, આગળનો કોઈ અણુ જોડાતો હશે, અહીંયાથી H દૂર થતો હશે, તો ભાગ શું બાકી રહ્યો, CH3 CH3 SiO, પછી અહીંયા SiCH3CH3O. આગળ અણુ આ રીતે બનતા જતા હશે બેટા, એટલે કે n અણુઓ આપણે લીધા છે તો n અણુઓ પુનરાવર્તન થતા હશે. અને દૂર શું થાય છે અહીંયાથી બેટા, પ્રત્યેક અણુમાંથી એક અણુમાંથી OH અને બીજા અણુમાંથી H. જેમ કે અહીંયાથી H દૂર થયો તો અહીંયાથી શું દૂર થાય છે બેટા, OH દૂર થાય છે. તો અહીંયા દેખો આ રીતે લાંબી એક જ રેખીય શૃંખલા ધરાવતું પોલિમર બને છે. પણ ટીચર તમે તો એક હજુ કહેતા હતા કે શાખીય શૃંખલાવાળું પણ પોલિમર બને છે. ઓફકોર્સ બને છે શાખીય શૃંખલાવાળું પણ પોલિમર, પણ આ જે આપણું રેખીય શૃંખલાવાળું પોલિમર બન્યું છે એ પોલિમરનો
પહેલા તો તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ અહીંયા આપણો ક્લિયર થઈ જાય. મને આશા છે ત્યાં સુધી તમને કોઈ ડાઉટ રહેવા નહીં દઉં. ચલો હવે આપણે શાખીય શૃંખલાવાળું પોલિમરનું ઉદાહરણ લઈએ. અગાઉ ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન લીધું બેટા, ત્યારે તમને ડાયમર મળ્યું. ડાયમિથાઇલ ક્લોરોસિલેન લીધું તો તમને રેખીય શૃંખલાવાળું પોલિમર મળે છે. તો મોનોમિથાઇલ ટ્રાયક્લોરોસિલેન લઈએ ત્યારે શું મળે છે જોઈએ કે અહીંયા આપણે આની SI ની પ્રક્રિયા CH3Cl ના ગમે તેટલા મોલ, 2 મોલ, 3 મોલ એના સાથે પ્રક્રિયા કરવાથી અથવા 3 મોલને સાથે આપણે લેવા દેવા કઈ છે નહીં. તો અહીંયા SI CH3 અહીંયા આવશે Cl, એક Cl અહીંયા આવશે ને એક Cl અહીંયા આવશે. આ તમને મળ્યું દેખો બેટા મિથાઇલ ટ્રાયક્લોરોસિલેન મિશ્રણ મળી શકે છે. આ મિશ્રણ મળે છે બેટા અહીંયા આપણને. તો આ જે નિપજ મળી એને આપણે જળ વિભાજન કરીએ તો 3 ક્લોરીન હોવાથી કેટલા પાણીના અણુ લેવા પડશે બેટા? 3. અહીંયા 1 ક્લોરીન હતું તો 1 પાણીનો અણુ લીધો તો દેખો બેટા 1 H2O સાથે જળ વિભાજન કર્યું તું. 2 ક્લોરીન હતા તો 2 H2O લેવા પડશે. 3 ક્લોરીન છે તો 3 H2O લેવા પડશે. બહુ મસ્તીનો પોઈન્ટ છે બેટા. તો અહીંયા આપણે શું થશે? SI ક્લોરીનનું વિસ્થાપન OH વડે થઈ જશે. આ ભાગ આપણો જળ અનુરાગી વિરાગી છે, જળ પ્રત્યે અપાકર્ષી છે. યાદ રાખજો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હાઇડ્રોફોબિક. પાણી પ્રત્યે એને અપાકર્ષણ છે, ફોબિયા છે, ડર છે. ચલો હવે અહીંયા દેખો બેટા, હવે અહીંયા શું મળ્યું આપણને? મિથાઇલ ટ્રાયહાઇડ્રોક્સીસિલેન મળ્યા છે. OH OH OH. આના N અણુ હું આ બાજુ લઉં, આવા જ N અણુ હું આ બાજુ પણ લઉં છું બેટા. અને આવા જ N અણુ હું નીચેની તરફે લઈ શકું SI, પણ CH3 વાળો ભાગ નીચે રાખું છું કારણ કે અપાકર્ષી છે. OH OH OH. સેમ આવા N અણુ હું નીચેની તરફે લઉં છું OH SI CH3. બુકની બારનું છે ને બહુ મસ્તીનું છે, નીટ વાળા વિદ્યાર્થીઓ ખાસ આ વસ્તુ જોજો. હવે અહીંયા શું થાય બેટા દેખો, આ અણુમાંથી તમે ધારો કે આપણે H દૂર કરીએ અને આ અણુમાંથી OH દૂર કરીએ. સેમ અહીંયા સામે આવું થશે, આ અણુમાંથી H દૂર થઈ જશે અને આ અણુમાંથી OH. આ અણુમાંથી H અને આ અણુમાંથી OH. અહીંયા પણ એવું થઈ શકે ને બેટા. અહીંયા દેખો, આ અણુમાંથી OH દૂર કરી લો અને આ અણુમાંથી H દૂર કરો. દેખો કઈ રીતે દૂર કરીએ છીએ. આ અણુમાંથી OH દૂર કરી લો અને આ અણુમાંથી નીચેની તરફથી H દૂર કરો. તો હવે શું બને છે દેખો બેટા, વચ્ચે SI. ઓકે, અહીંયાથી આપણે OH H દૂર કર્યું હોય આ અણુના આ ભાગમાંથી, તો આ ભાગમાંથી બેટા OH દૂર થાય. આ યાદ રાખવાનું. તો અહીંયા શું રહેશે? OH દૂર થઈ ગયો છે તો SI આગળ કોઈકના સાથે બંધ બનાવતો હશે. અહીંયા આપણો CH3, અહીંયા O, આ રહ્યો O, અહીંયા આપણો SI અને અહીંયા આગળથી OH દૂર થયો છે તો આ ભાગથી O દૂર થશે. O આગળ આ રીતે પુનરાવર્તિત ભાગ લેવાનો છે આપણે. નીચેની તરફ દેખો, આ અણુમાંથી OH દૂર થઈ ગયો તો આ ઓક્સિજનની સંયોજકતા ખાલી થઈ તો ઉપરવાળા સિલિકોન સાથે પણ જોડાઈ જશે. ઓકે, અને સેમ નીચે વાળું કન્ડિશન તો આ તો આમની આમ જ રહેશે. અહીંયાથી OH દૂર થશે કારણ કે અહીંયાથી H દૂર થયો છે. તો અહીંયા O SI O અને અહીંયા આ રીતે CH3 CH3 CH3. देखो આગળ રેખીય શૃંખલાવાળા N અણુઓ પુનરાવર્તિત થતા હતા જ્યારે ડાયમિથાઇલ ડાયહાઇડ્રોક્સીસિલેન બનાવ્યો હતો, પણ અહીંયા મોનોમિથાઇલ ટ્રાયહાઇડ્રોક્સીસિલેન બનાવ્યો ત્યારે તમને શાખીય શૃંખલા ધરાવતું સિલેટ મળે છે અથવા સિલિકોન્સ આપણને મળે છે. આ શાખીય સિલિકોન અને સૌથી સારામાં સારા વોટરપ્રૂફિંગ તરીકે વર્તે છે. મતલબ તમે જે રેઇનકોટ પહેરો છો, છત્રી ઉપર લગાવો છો, એ છત્રીમાં જે પદાર્થ વાપરવામાં આવે છે એ આ તમારો સિલિકોન્સ હોય છે બેટા.
મસ્ત રીતે આગળના બેટા પોઈન્ટ આપણે કટ ઓફ થઈ ગયા, કારણ કે બહુ નાનું પડે છે અને દોરવાનું વધારે હોય છે. જ્યારે મોનોક્લોરોયુક્ત લીધું એટલે કે ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેનની પાણી સાથેની પ્રક્રિયાથી ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન જે બનતો હતો એના બે જ અણુઓ ભેગા થઈ શકતા હતા, કારણ કે ટ્રાયમિથાઇલના લીધે જળ વિરાગી એટલે કે પાણી પ્રત્યેનો જે અપાકર્ષી ભાગ છે એ ભાગ આપણો શું થઈ જતો હતો બેટા, વધી જતો હતો. મિથાઇલ ગ્રુપ સહેલાઈથી તૂટીને આગળ બંધ બનાવી શકતો નથી. ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેનની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને ડાયમિથાઇલ ડાયહાઇડ્રોક્સીસિલેન મળે છે. એના એન અણુઓ ભેગા થવાથી રેખીય શૃંખલા ધરાવતું તમને પોલિમર સિલિકોન્સ મળે છે. પણ જો મોનોમિથાઇલ ટ્રાયક્લોરોસિલેનની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો મોનોમિથાઇલ ટ્રાયહાઇડ્રોક્સીસિલેન મળે છે. અને આ ટ્રાયહાઇડ્રોક્સીસિલેન ઉપર અને નીચે એમ બંને બાજુએ OH ગ્રુપ હોવાથી એને દૂર કરીને શાખીય શૃંખલા ધરાવતું પોલિમર બનાવી શકાય છે. બેટા દેખો અહીંયા કે એક અણુના આ ભાગમાંથી મેં H દૂર કર્યો હોય ને તો આ ભાગમાંથી OH દૂર થઈ જાય. તો દેખો અહીંયા સિલિકોન એકલો છે, આગળ બંધ બનાવે છે પણ OH દૂર થઈ ગયો છે. અહીંયા O દૂર થયો, O છે બેટા, H દૂર થઈ ગયો, અહીંયાનો OH દૂર થઈ ગયો, O અને SI જોડાઈ ગયા. દેખો બેટા જોડાઈ ગયા. આગળ અહીંયાથી OH દૂર થયો છે તો અહીંયાથી શું દૂર થશે બેટા, H દૂર થશે. H દૂર થયો, O રહી ગયો છે. દેખો બેટા અહીંયા આપણે આ સિલિકોનમાંથી OH દૂર કર્યો ને અહીંયાથી H દૂર કર્યો તો આ સિલિકોનના ઓક્સિજન આ સિલિકોન સાથે જોડાઈ જશે. આ સિલિકોનનો ઓક્સિજન, આ સિલિકોનનો જે ઓક્સિજન છે એ આ સિલિકોન સાથે જોડાઈને બંધ બનાવે છે. આશા રાખું છું કે આ પોઈન્ટ તમારો સિલિકોન્સ વાળો અહીંયા કમ્પ્લીટ થઈ જશે. પછી મેં કહ્યું કે સિલિકોન્સની આ જે શૃંખલા, લાંબી શૃંખલા બની રહી છે એ શૃંખલાને અટકાવશે કોણ? તો મેં હાલ જ વાત કરી ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન અથવા તો ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન તમારી સિલિકોનની લાંબી શૃંખલાને અટકાવી દેશે, કારણ કે અહીંયાથી OH નો H અને પેલાનો OH નો OH દૂર કરીને ત્યાં શું જોડાય છે દેખો. બંધારણ બેટા ડ્રો પણ કરું છું જેથી તમને ડાઉટ ના રહે. પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો શું થાય છે દેખો, હું કરું છું બેટા. જેમ કે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ તરીકે ડાયમિથાઇલ ડાયક્લોરોસિલેન બનાવ્યા છે, એટલે કે CH3Cl અહીંયા 2 મોલની જરૂર પડશે. 2 મિથાઇલ ગ્રુપ છે, 2 ક્લોરીન ગ્રુપ છે. એ જે આપણને બન્યું એની આપણે 2 મોલ પાણી સાથેની જળ વિભાજનની પ્રક્રિયા કરવાથી આપણને ડાયહાઇડ્રોક્સીસિલેન મળી જશે. મતલબ CH3 OH OH. અને આના n અણુઓ લેવામાં આવે એટલે કે ડાયમિથાઇલ ડાયહાઇડ્રોક્સીસિલેનના n અણુઓ લેવામાં આવે ત્યારે આપણને સિલિકોન્સ એટલે કે Si R એટલે શું છે બેટા, તમારો મિથાઇલ ગ્રુપ છે, યાદ રાખજો. O ના n અણુઓ પુનરાવર્તિત થતા હતા. આગળ આપણે લઈ લીધો છે આ પોઈન્ટ. હવે આ પોઈન્ટને આપણે રિપીટ પોઈન્ટ ના થવું જોઈએ, મતલબ પોલિમર શૃંખલાને અટકાવવી હોય, નિયંત્રિત કરવી હોય તો હું શું લઉં છું દેખો બેટા, ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન લઈ લઉં છું અથવા ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન પણ તમે લઈ શકો છો. ઘણી વખત હાઇડ્રોક્સીસિલેન વાળું પણ ઓપ્શન હશે અથવા તો ક્લોરોસિલેન હશે, પણ ટ્રાયમિથાઇલ હોવું જોઈએ. અહીંયાથી મિથાઇલ દૂર જ નહીં થાય તો આગળ શૃંખલા લંબાશે નહીં. હવે અહીંયા આગળ બેટા જેમ જેમ સિલિકોન અહીંયા હશે તો અહીંયા તો ઓફકોર્સ છેલ્લો સિલિકોન તો OH વાળો હશે જ ને બેટા. અહીંયા R, અહીંયા R. છેલ્લો સિલિકોન તમારો છેલ્લો OH વાળો છે, કારણ કે છેલ્લામાંથી તો OH કોઈ દૂર કરે એવો આગળ સમૂહ જ નથી બેટા. અહીંયા OH પડ્યો હશે, અહીંયાનો છેલ્લો સિલિકોન હશે એ પણ OH વાળો હશે. તો અહીંયાના OH નો H અથવા તો O અને અહીંયાનો OH દૂર થાય છે. દેખો અહીંયા હું લખું છું બેટા સારી રીતે OH અને અહીંયાનો H+ દૂર થઈને પાણીનો અણુ દૂર થઈ જશે બેટા. અને શું બની જશે દેખો, SiCH3O SiCH3
CH3CH3CH3. હવે દેખો આગળ સમૂહ બનશે જ નહીં, કારણ કે મિથાઇલ સમૂહના લીધે એન અણુઓ પુનરાવર્તિત થઈ શકશે નહીં. તો તમારી પોલિમર શૃંખલાને નિયંત્રિત કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો નિયંત્રિત કરતા તરીકે યા તો ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન લઈ લો, અધરવાઇઝ ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સીસિલેન લઈ લો. તો અહીંયા આપણે સિલિકોન્સ વાળો પોઈન્ટ છે એ પોઈન્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. આશા રાખું છું કે એ પોઈન્ટમાં તમને કઈ ડાઉટ નહીં હોય. હા, સિલિકોન્સના ઉપયોગ શું છે તો મેં હાલ જ વાત કરી કે ઊંચી જળ અવાહકતા મતલબ પાણી પ્રત્યેની અપાકર્ષી પ્રકૃતિના લીધે આ જે સિલિકોન્સ છે એ વોટર પ્રૂફિંગ તરીકે વર્તે છે. વોટર પ્રૂફિંગ એટલે કે છત્રીની બનાવટમાં અથવા તો રેઇનકોટની બનાવટમાં વપરાય છે. તદ ઉપરાંત આપણે વાત કરી કે આપણે પાણીની નળી છે, પાઇપ છે, ઘણી વખત તૂટી જતી હોય છે, વચ્ચેથી કાણું પડી જતું હોય છે, જેના લીધે પાણી લીકેજ થતું હોય છે. તો પાણીના લીકેજને અટકાવવા માટે ગ્રીસ વાપરીએ છીએ આપણે. શું વાપરીએ છીએ? ગ્રીસ અથવા ઘણા ગ્રીસ પણ બોલે છે. એ જે ગ્રીસ હોય છે એ ગ્રીસ પીળા અથવા સફેદ કલરનો હોય છે, પણ શેનો બનેલો હોય છે? સિલિકોન્સનો બનેલો હોય છે. પછી મેં વાત કરી કે આપણે પિક્ચરોમાં અથવા તો ટીવીમાં આવે છે એશિયન પેઇન્ટની. એશિયન પેઇન્ટ શું હોય છે? વોટર પ્રૂફિંગ હોય છે. બહારના પાણીની કઈ અસર નથી પડતી, બહારના ધૂળના રજકણોની કઈ અસર નથી થતી, કારણ કે એની સપાટી ઉપર એક લેયર લગાડેલું હોય છે. એ લેયર શેનું હોય છે? સિલિકોન્સનું. અને એ લેયર જે સીલ વસ્તુને સીલ કરી દે છે, અંદર પાણી આવવા જ નથી દેતું, તો પાણીને સીલ કરવાની વૃત્તિના લીધે સીલંટ તરીકે પણ વપરાય છે. તેના તરીકે વપરાય છે સીલંટની બનાવટમાં. ગ્રીસ છે તો ગ્રીસની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. જળ અવરોધક હોવાના લીધે છત્રી છે, રેઇનકોટ છે વગેરેની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. અને ઊંચી ઉષ્મીય વાહકતાના લીધે જે આપણે આપણા વાયર વાપરીએ છીએ, આપણે જે ઇલેક્ટ્રિકલ વાયર હોય છે એ વાયર ઉપરનું જે પડ લગાવેલું હોય છે, જેને ઇન્સ્યુલેટર આપણે કહીએ છીએ, એ ઇન્સ્યુલેટરની બનાવટમાં પણ આપણા સિલિકોન્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા હવે આપણે ચેપ્ટરનો એક લાસ્ટ પોઈન્ટ બાકી છે, સિલિકેટ. એ સિલિકેટ જે છે એ આપણે આના પછીના સેશનમાં હવે રાખીશું. ઓકે.